નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે તમે એકલા પડી જાઓ, જ્યારે તમે હિંમત હારી જાઓ, ત્યારે હંમેશા આવા વિચારો રાખવા જોઈએ. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, મિત્રો, દુઃખી રહેવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ તમને નથી સમજી શકતા અને એ જ સત્ય છે. નંબર 2, નિયત અને વિચાર સારા હોવા જોઈએ, બાકી વાતો તો બધા જ લોકો સારી જ કરે છે. નંબર 3, ક્યારેક ક્યારેક સફર પણ સારી હોય છે, મંજિલ કરતાં પણ. નંબર 4, મને પડેલા પાંદડાઓએ એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ તમને છોડી દેશે. નંબર 5, ક્યારેય એ ના વિચારો કે તમે એકલા જ છો, પરંતુ હંમેશા એ વિચારો કે તમે એકલા જ કાફી છો. નંબર 6, જો કોઈ નથી તારી સાથે તો દુઃખી ના થા, કારણ કે દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. નંબર 7, જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે એ આસાનીથી નથી મળતું. કોણ ક્યારે કોનું પોતાનું છે એ તો સમય પર જ ખબર પડે છે. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ તો થઈ શકે છે, પણ નજરિયાનો નથી થતો. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. આજ મુશ્કેલ છે, કાલે થોડું બહેતર હશે. બસ ઉમ્મીદ ના છોડતા, કારણ કે ભવિષ્ય ખૂબ જ બહેતર હશે. જીવનમાં બધાને સમયની મહત્વપૂર્ણ કદર કરવી જોઈએ, કારણ કે સમય ફરી પાછો નથી આવતો. જીવવાનો બસ એક જ અંદાજ રાખો કે જે તમને ના સમજે એમને નજરઅંદાજ કરો. ભરોસો રાખો કે જ્યારે આપણે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને, તો પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો એ દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. જેમને તમારા દર્દનો અહેસાસ જ ના થાય એમને ફરિયાદ કરવાનું બિલકુલ પણ બેકાર છે. આ જમાનો છે સાહેબ, જ્યાં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. ખોટા લોકોની સંગતમાં રહેવાથી તો એ સારું છે
કે એકલા જ રહેવું જોઈએ. જે તમારી પાસે છે એની કદર કરતાં શીખી લો, કારણ કે શું ખબર પછી તમારી પાસે સમય હોય અને એ માણસ તમારી પાસે ના હોય. જે લોકોએ તમારો સમય પર સાથ આપ્યો એ લોકોની સમયથી પણ વધારે કદર કરજો. જિંદગીમાં કદર ફક્ત એની જ કરો જેને તમારી કિંમતની ખબર હોય. સંબંધોના બદલી જવાથી શું રડવાનું સાહેબ, કારણ કે સમય તો ચહેરા પણ બદલી નાખે છે. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેની ઉમ્મીદ કે આશાઓ ક્યારેય પણ પૂરી નથી કરી શકાતી. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી કરવી નથી પડતી, કારણ કે સત્ય હંમેશા દિલથી નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દે છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે ને સાહેબ, કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી જ દેશે. જેમને જવું છે એમને જવા દો, કારણ કે જબરદસ્તી કોઈ પણ સંબંધ નથી નિભાવી શકાતો. જરૂરી નથી કે કંઈક તોડવા માટે પથ્થર જ જોઈએ. અંદાજ બદલીને બોલવાથી પણ ઘણું બધું તૂટી જતું હોય છે. જો આ દુનિયામાં ખુશ રહેવું છે ને દોસ્તો, તો એક વાત હંમેશા યાદ રાખજો કે તમારા રડવાથી આ દુનિયાને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં આગળ વધો. જો તમે ગુલાબની જેમ ખીલવા માંગો છો તો કાંટાઓ સાથે તાલમેલ મેળવવી જ પડશે. ક્યારેક ક્યારેક દર્દ એટલું બધું વધારે હોય છે કે શબ્દો પણ નથી કહી શકાતા. બસ આંસુઓથી કહેવું પડે છે. જિંદગી એ નથી હોતી જે આપણે વિચારીએ છીએ, પરંતુ જિંદગી તો એ જ હોય છે જે આપણે જીવીએ છીએ. નિભાવવાવાળા લોકો 1000 ભૂલો પર પણ માફ કરી દે છે અને છોડવાવાળા તમારી એક ભૂલ પર પણ તમને છોડી જ દેશે. પરોસો અને પ્યાર એ ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલે બધા જ લોકોથી તેની ઉમ્મીદ ક્યારેય ના રાખવી. દુઃખ એ માણસનું સાચું દોસ્ત છે, કારણ કે તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં ઘણું બધું આપણને શીખવાડી દે છે. એક જૂઠો અને દગાબાજ માણસ એક સાચા અને ઈમાનદાર માણસનો સાથ
ક્યારેય નથી નિભાવી શકતું. કોણ બધી રીતે હોશિયાર છે? કોણ બધી રીતે પૂરું છે? દરેક માણસ ક્યાંક ને ક્યાંક જરૂર અધૂરા છે. જો કોઈ તમારાથી સાચે જ દિલથી જોડાશે તો તમારી બધી જ ભૂલો હોવા છતાં પણ એ તમને કબૂલ કરી જ લેશે. જે અત્યારે તમારું છે એ જરૂરી નથી કે કાલે પણ તમારી પાસે રહે. એટલા માટે અત્યારે જે તમારી પાસે છે તેની કદર કરતા શીખી જાઓ. જે માણસ તમારી સાથે દિલથી વાત કરતું હોય એની સાથે ક્યારેય પણ મગજથી વાત કરવાનું પાપ ના કરતા દોસ્તો. સમય કેટલોય પરેશાન કરી લે અમને, પરંતુ યાદ રાખ, કોઈક વળાંક પર અમે તને પણ બદલી દઈશું. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા દુઃખમાં તમારી સાથે નથી તો એ સંબંધનો કોઈ પણ મતલબ નથી. કોઈની નજીક જાઓ ત્યારે જ આપણને ખબર પડે છે કે તે આપણાથી કેટલા દૂર છે. કહેવાય છે કે જૂઠમાં પગ નથી હોતા, તેમ છતાં તે ચાલે ખૂબ જ છે. જીવનની સૌથી વધારે ખુશી એક કામ કરવામાં આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. જૂના લોકો પાઉક હતા એટલે સંબંધોને સંભાળતા હતા. પછી લોકો પ્રેક્ટિકલ બની ગયા એટલે સંબંધોનો ફાયદો ઉઠાવવા લાગ્યા. અને અત્યારે લોકો પ્રોફેશનલ છે એટલે જો ફાયદો હોય તો જ સંબંધો બનાવે છે. આપણા ખાસ સંબંધો ત્યારે જ નજરમાં નથી આવતા જ્યારે આપણે તેમની ખૂબ જ જિંદગીમાં જરૂર હોય છે. જે લોકો અંદરથી મરી જાય છે એ જ લોકો પછી બીજાને જીવતા શીખવાડે છે. મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. તમે સાચા હશો એટલા જ તમે એકલા હશો, કેમ કે લોકોને સત્ય જાણવું તો છે પણ માનવું કોઈને નથી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.